અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આપનું સ્વાગત. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપનું સ્વાગત. આજે આપણા મહેમાન છે શ્રી ભરત મહેતા. તેઓ MS યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર છે, મૂળ લીંબડીના. તેમણે MA, MPhil અને PhD કરેલું છે. ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા છે. એમના સ્વતંત્ર વિવેચનોની યાદી પર નજર કરીએ તો જયંત ગાડિતનું કથા સાહિત્ય, કથા મંચન, નાટ્ય નાંદી, વિવેચનપૂર્વક, સંદર્ભ સંકેત, ભરત વાક્ય, પ્રતિબદ્ધ, 4 નવલકથાકારો, રેખાંકિત, મેઘાણી સાહિત્યની ભૂમિકા અને ભારતીય નવલકથા. આ ઉપરાંત એમણે ઘણા સંપાદનો પણ આપણને આપેલા છે. એમના સંપાદનોમાં જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા ગોરા, વડામણા, ટાગોરની વાર્તા કલા, તમસ, મારી હકીકત અને સત્યના પ્રયોગોનો સમાવેશ થાય છે. શ્રી ભરત મહેતાને ઘણા બધા પારિતોષિક મળેલા છે. એમાં ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઘણા બધા સન્માનો એમને મળેલા છે. એમને મળેલા એવોર્ડ્સમાં BA અને MAમાં ગુજરાત યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ રહ્યા છે અને 6 સુવર્ણચંદ્રક એમને મળેલા છે. આ ઉપરાંત હરિઓમ આશ્રમ SP યુનિવર્સિટીનો પુરસ્કાર પણ એમને મળેલો છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ પણ એમને મળેલો છે. તેઓ MS યુનિવર્સિટી વડોદરા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં
તેઓ PhDના માર્ગદર્શક છે. ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ રિસોર્સ પર્સન તરીકે જોડાયેલા છે અને ઘણી સાહિત્યિક સંસ્થાઓના સભ્ય પણ રહ્યા છે. અને શ્રી ભરત મહેતાએ 500થી વધુ અભ્યાસ લેખો અને વ્યાખ્યાનો આપેલા છે. આજે તેઓ આપણી સાથે વાત કરશે ટ્રોમા અને સાહિત્ય એ વિષય પર. તો આપણી સાથે છે શ્રી ભરત મહેતા. મિત્રો, આજે એક સાહિત્યના વિમર્શના એક નવા કાર્યક્ષેત્ર વિશે વાત કરવાનું થયું છે. પ્રથમ તો હું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો આભારી છું કે મને આ તક આપી. કુમારપાળ દેસાઈ સાહેબ સાથે વાત થઈ અને એમણે કહ્યું કે કોઈક નવા વિષય વિશે વાત કરો. તો 90 પછી સાહિત્ય વિમર્શમાં ટ્રોમા એન્ડ લિટરેચર નામની એક ચર્ચા ઘણા બધા પુસ્તકો પ્રગટ થયા છે. તો એમાં આપણે કઈ રીતે આપણું પ્રદાન કરી શકીએ એવી તપાસ કરવાનું મને મન થયું. તો પહેલાં તો પ્રશ્ન એ થાય કે ટ્રોમાનું ભાષાંતર શું કરવું? કારણ કે ટ્રોમા એ સર્જરી સાથે, આરોગ્ય સાથે સંકળાયેલો શબ્દ. આમ તો મનોઘાત, માનસિક આઘાત લાગે એને ટ્રોમા કહેવામાં આવે છે. પણ મારા એક મિત્ર અને શબ્દમાં રસ લેનારા હેમંત દવે, એમણે મને કહ્યું કે મન થોડું હજી બહાર પણ હોય છે. એટલે ખરેખર તો ટ્રોમા જ્યારે કળા સાહિત્યના સંદર્ભે વિચારીએ ત્યારે એને ચિત્ત સાથે જોડવું જોઈએ. એને ચિત્તાઘાત અને એનું સાહિત્ય અને એનો વિમર્શ, આવો આજનો મારો એક રસપ્રદ વિષય છે. તો ચિત્તાઘાતને આલેખવું કંઈ સાહિત્યમાં નવું નથી, પણ એને કેવી રીતે મૂલવવું એ 90 પછી શરૂ થયું છે. આમ તો તમે જુઓ તો કોઈ પંખી યુગલ હણાયું અને વાલ્મીકી ઋષિના શબ્દો નીકળ્યા અને એ શોક જે હતો એ શ્લોક બન્યો અને રામાયણ બન્યું. તો આઘાત તો ઘણા બધા પ્રકારના હોય છે, અંગતથી માંડી બિનઅંગતથી માંડી. અને એવા આઘાતોનું સાહિત્ય ઘણા સમયથી લખાય છે. વ્યક્તિ ઉપર આઘાત આવે છે, રાજ્ય ઉપર આઘાત આવે છે, દેશ ઉપર આઘાત આવે છે, દુનિયા પર આઘાત આવે છે, કુદરતી આઘાત આવે છે, સુલતાની આઘાત આવે છે, રાજ્ય તરફથી ઘણીવાર. કોઈ વાર આવા જે આઘાતો છે, હમણાં જ આપણે એક કોરોનાનો આઘાત જોયો છે મિત્રો. હમણાં જ 2001માં આપણે ભૂકંપ જોયો છે. તો આ જે પ્રજા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે ત્યારે એમાં એક એક વ્યક્તિની એક એક કથા હોય છે. એમાં એને શું થયું અને એને કઈ રીતે નોંધવી, એમાં ભાષાએ કેવી રીતે કામ પાડવું, એ બધાનો આમાં વિચાર થાય છે. અને એ વિચાર કરનારા, આમ તો ફ્રોઈડ સૌથી પહેલા એમણે ટ્રોમાને એક બિલેટેડ એક્સપિરિયન્સ એમ કહેલું. પણ એ પછી કેથી કરુથ, ડોમિનિક લાકાપ્રા અને એ બધા લોકો જે રીતે કામ કરે છે, જોફ્રી હાર્ટમેન સુધી, તો એ લોકોના સિદ્ધાંતો મેં જોયા. અને એમાંથી એક વસ્તુ મને ખબર પડી કે જેને આપણે આ ચિત્તાઘાત કહીએ છીએ એને આલેખવા માટે ભાષાએ એક વિશિષ્ટ સ્વરૂપ ખેડવું પડે. કારણ કે એ વખતે ભાષા તાર્કિક નથી રહેતી. અને એવા ઉદાહરણો આપણી પાસે કયા મળે છે? તો પહેલા તો હું એ વાત કરીશ કે આપણા પ્રદેશે કેવા આઘાતો સહન કર્યા છે.
તો મેં હમણાં કહ્યું એમ ગુજરાતે ભૂકંપનો અનુભવ કર્યો છે. 80-84માં આપણે ત્યાં અનામત આંદોલન થયું. તો આ બધી આફતો છે એ અનેક સર્જનને ઉશ્કેરે છે કે આને આપણે કેવી રીતે નોંધીશું. એમ જો દેશ ઉપરની વાત કરીએ તો આપણે વારંવાર આપણા દેશમાં પણ એક મોટી આફતો આવેલ છે. યાદ કરીએ બ્રિટિશ જમાનામાં તો બંગાળમાં જે ભૂખમરો અને દુષ્કાળ આઝાદી પૂર્વે લાખો લોકો મર્યા હતા, જે આજે કોઈને યાદ પણ ન હોય, જેમાંથી જ આનંદ મઠ જેવી નવલકથા લખાઈ હતી. કારણ કે નવાબ અને અંગ્રેજો બધા સૂઈ ગયા હતા. તો એ રીતે ભારતના ભાગલા દુઃખદાયક ઘટના હતી. કોરોના સમસ્ત વિશ્વ ઉપર હતું એમ ભારત પર પણ વિશેષ હતું. શીખ હત્યાકાંડ જે થયા આપણે ત્યાં ઇન્દિરા ગાંધીની હત્યા પછી, એ પણ યાદ કરી શકાય. તો આ જે નરસંહાર, નારી સંહાર, હોલોકાસ્ટ, એનો એક ઇતિહાસ છે એમ કહું છું. રાજ્યનો, દેશનો, દુનિયાનો. દુનિયામાં જુઓ તમે તો દુનિયામાં 2 વિશ્વયુદ્ધોમાં જે નરસંહારો થયા, આપણે ત્યાં ભારત વિભાજનમાં આંકડાઓ જોઈએ તો ધ્રુજી જવાય. 10 લાખ સ્ત્રીઓ ઉપર તો બળાત્કારો થયા. તો એ જ રીતે આ 2 નરસંહારો જે થયા 2 વિશ્વયુદ્ધમાં, નર નારી કહેવા પડે, નરસંહાર શબ્દ છે હોલોકાસ્ટ માટે પણ, એમાં સ્ત્રીઓ પણ છે. તો આ 2 વિશ્વયુદ્ધોથી માંડીને શરૂ થયું છે. તો આજે ક્યાં અટક્યું છે? આજે પણ ઇઝરાયલ, પેલેસ્ટાઇન, રશિયા, યુક્રેન, વિયેતનામ, અમેરિકા ચાલ્યા જ કરે છે. તો જેને આપણે મનુષ્ય કહીએ છીએ, મનુષ્ય આવા સંહાર સત્રો હજી અટકાવ્યા નથી. આજે દુનિયા પાસે 60,000 હાઇડ્રોજન બોમ્બ છે, જે દુનિયાનો 150 વાર નાશ કરી શકે એમ છે. તો 150 નવી પૃથ્વી બનાવીએ ત્યાં સુધીનો માલ સામાન આપણે હાજર રાખ્યો છે. અને આ બધાના નિશ્ચિત સ્થળો છે. જો કોઈ ગાડો માણસ ન્યુક્લિયર સેન્ટરમાં જતો રહે અને સ્વિચો પાડી દે તો વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય અને આપણે કોઈ ના બચીએ ફરી. એટલે માટે જ આઈન્સ્ટાઈને કહેલું એકવાર સરસ, કોઈકે એમને પૂછ્યું હતું કે 3જા વિશ્વયુદ્ધ પછી શું થશે? એમણે કહ્યું કે મને ખબર નથી, પણ એટલી ખબર છે કે 4થું વિશ્વયુદ્ધ પથ્થરોથી લડાતું હશે, એટલે ફરી ઉત્ક્રાંતિ થશે, ફરી માણસ જન્મશે. કારણ કે આ જે 60,000 હાઇડ્રોજન બોમ્બ છે એ તો પૃથ્વીનો, મેં કહ્યું એમ, 150 વાર નાશ કરી શકે. તો આ યુદ્ધ અને એની વિભીષિકાઓ અને એના સામાન્ય મનુષ્યો પર પડતા પ્રભાવો કયા પ્રકારના હોય. એટલે તો આપણે ત્યાં સર્પસત્ર થયું ત્યારે, નાગ લોકોને હણવામાં આવ્યા ત્યારે ઋષિએ 2 હાથ ઊંચા કરીને ના પાડી હતી કે આ ચક્ર બંધ કરો, અને એમાંથી જ લખાયું મહાભારત. મહાભારત ફ્લેશબેકમાં શરૂ થાય છે. કારણ કે તમે એક વન બાળો છો, ખાંડવ વન, એમાંથી એક તક્ષક બચી જાય, એ તક્ષક પાછો પરીક્ષિતને કરડે, પરીક્ષિત નાગ લોકોને મારે, જન્મેન્જય સર્પસત્ર કરે, અને એમ ચાલ્યા જ કરે છે. તો આ જે વસ્તુ છે એને એક કલાકાર, સર્જક કઈ રીતે વાચા આપે છે. એટલે પહેલી વાત તો એ આવે છે કે આ ટ્રોમા થિયરીમાં, કે ટ્રોમા થિયરી, ચિતાઘાતનો સિદ્ધાંત સાહિત્યને અનેક ક્ષેત્રો સાથે જોડે છે. આરોગ્ય સાથે તો ખરું જ, પણ સાથે સાથે રાજનીતિ સાથે, અર્થકારણ સાથે, આ બજારો મેળવવાની હરીફાઈ હોય છે. તો આ જે આખો ટ્રોમા થિયરી છે એને જો આપણે ગુજરાતી સાહિત્ય સાથે, ભારતીય સાહિત્ય સાથે અને વિશ્વ સાહિત્ય સાથે જોડીએ તો કયા પ્રકારની કૃતિઓની ચર્ચા થઈ શકે. ગુજરાતીમાં મને બરાબર યાદ આવે છે કે અંગત ટ્રોમા કેવો હોય એના સરસ ઉદાહરણો આપણને
પન્નાલાલ પટેલે આપેલા. માનવીની ભવાઈમાં પોતાના ઢોર બચાવવા દુકાળ ચાલે છે અને આદિવાસીઓ ઢોર લઈને જતા રહ્યા તો પાછળ તલવાર લઈને કાળું પડે છે અને એમને જે રીતે ખાતા જુએ છે ત્યારે તલવાર નાખે છે કે સરખી રીતે ખાઓ. એ જે રીતે હાડપિંજરોને ખાતા જુએ છે અને એને આઘાત લાગી જાય છે. અને એમાંય વળી પાછો આવે છે ત્યારે તો એક ઝાડવાની પાછળ એક સ્ત્રી કશુંક ખાઈ રહી છે, ખરેખર તો એ બાળક ખાઈ રહી છે, પણ એનું મન માનતું નથી. ના ના ના, એ ખાઈ રહી હતી ને એ તો હહલું હતું, સસલું હતું. આવો આઘાત, પાગલ થઈ જાય છે. ગામમાં આવે તો બધા કે શું થયું કાળું, શું થયું? એ બોલી જ શકતો નથી, એ માત્ર બબડાટ કરે છે. તમે આ ભાષા જુઓ. ના ના ના, એ તો હહલું હતું, એ ખાતી હતી હહલું હતું. તો આ જે રીતે ચિત્તભ્રમ થવો, તમને એવા ક્યારેક અનુભવ થાય કે તમારું ચિત્તભ્રમ થઈ જાય. હમણાં જ ગુજરાતીમાં એક નવલકથા ચન્નુમાં આવી છે, કૂવો. તમે જો આ કૂવો નવલકથામાં એક માણસના કૂવાના કારણે થોડી પ્રગતિ કરી છે તો એ જોઈ નહીં શકતા માણસો, સામંતશાહીમાં એવા હોય, ગામડામાં પોલિટિક્સ ચાલતું હોય, તો એ કુટુંબને નડવા માટે રાત્રે પતિ પત્ની કામ કરતા હોય છે, ત્યાં બુકાની બાંધીને બધા આવી જાય છે અને પેલા ડુંગર નામના આપણા નવલકથાના નાયકને એવો મારે છે અને પછી એને બળદ બનાવે છે, એના ગળે ઘંટ બાંધે છે, એને ઘાસ ખાવા આપે છે અને એને સોયો ભોંકે છે અને બળદ બનાવે છે. લૂંટારાઓ તો બધું કેળ બેળ તોડી ફોડીને ચાલ્યા જાય છે. એમનો એક જ ઈરાદો છે કે એમણે આ કુટુંબને પરેશાન કરવું છે. પણ તમે જુઓ કે લૂંટારાઓ જતા રહ્યા પછી એ ડુંગર સાજો થતો જ નથી. એ તો એમ જ માને છે કે હું બળદ છું, ડોક હલાવ્યા કરે છે, ઘાસ પાસે મોં નાખે છે. એક આવી સજા એને પાગલ કરી મૂકે છે ને પછી એની પત્ની દરિયા કઈ રીતે પોતાનું કુટુંબને ઘર સાચવે છે એની કથા અશોકપુરી ગોસ્વામીએ લખી છે. તમે જુઓ કે પન્નાલાલની એક બીજી રચના પણ સમાંતરે આપણે યાદ કરીએ તો મળેલા જીવ, જેમાં પોતે આત્મહત્યા કરવા માગે છે નાયિકા, પ્રેમ સફળ ન થયો અને એ રોટલો ભૂલમાં પતિ ખાઈ જતા એને આઘાત તો લાગે છે, પણ એનાથી મોટો આઘાત એ લાગે છે કે આખું ગામ એને હત્યારી માને છે અને જ્યારે એનો પ્રેમી કાનજી પણ માનતો થઈ જાય છે ત્યારે એને વધારે આઘાત લાગે છે. આમ ચિત્તાઘાત છે એ દેખાતો નથી, એના નોર બહુ ઊંડા હોય છે. આપણને ઠેસ વાગે ને લોહી નીકળે કે રતાશ થાય એ દેખાય છે, પણ ચિત્ત ઉપર જે નોરિયા વાગે એ જોઈ શકાતા નથી. એને આલેખવા બહુ ઝીણી નજર જોઈએ અને એટલા માટે જ એવા પ્રકારનું જે સાહિત્ય છે એમાં ભાષાની અને લેખકની ખૂબ મોટી કસોટી છે. તમે જુઓ કે શેક્સપિયરમાં એક ઉદાહરણ આપું વચ્ચે કે મેકબેથ પોતાના પતિને રાજા બનાવવા માટે એની પત્ની જૂના રાજા ડંકનની હત્યા કરે છે ચપ્પુ મારીને, પણ એ પછી એના હાથ આખી જિંદગી ધોયા જ કરતી હોય છે. એને એમ થાય છે કે હજી મારા હાથ ઉપર લોહીના ડાઘ છે. તો ઘણીવાર જે અત્યાચાર કરે છે ને એને પણ અત્યાચાર બહુ પીડા આપે છે, એ પણ આમાં અભ્યાસ થાય છે. અને શેક્સપિયર બહુ સરસ પંક્તિ લખે છે કે ઓલ ધ પરફ્યુમ્સ ઓફ અરેબિયા વિલ નોટ સ્વીટન ધીસ હેન્ડ. અરબસ્તાનનું બધું જ અત્તર લાવો ને તો પણ આ હાથ સુગંધી નહીં થાય, એમ એ બબડ્યા કરે છે. આમ બબડાટ એ ટ્રોમા અને ટ્રોમિક વ્યક્તિને આલેખતા લેખકને આ પ્રકારની ત્રેવડ હોવી જોઈએ. આઘાતમાંથી કયા કયા પ્રકારનું સાહિત્ય લખાય એના ગુજરાતી ઉદાહરણો, સાંપ્રત ઉદાહરણો થોડા જોઈએ. તમે જુઓ કે મેં તમને પન્નાલાલનું ઉદાહરણ આપ્યું એમ જૂના લેખકમાંથી રાવી પાઠકની મુકુંદરાય લઈ શકાય.
જ્યારે દીકરાનું બદલાયેલું વલણ બાપ સહી નથી શકતો ત્યારે એની જે નજર ત્રાટક કરતી હોય એમ એક બિંદુ ઉપર સ્થિર થઈ જાય છે અને જે વાર્તામાં વાર્તા કહે છે એ ખરેખર તો એને લાગેલો આઘાત છે. અને જ્યારે નખોદ માગતા એક પાત્રની વાત કરે છે ત્યારે સમાંતરે એ ખરેખર તો પોતાના માટે જે કડરભૂસ કરતો આશાનો મિનારો તૂટી ગયો દીકરા પાસેની અપેક્ષાનો, એનું દુઃખ છે. એટલે એ નખોદ માગવું કે લોહીની સગાઈ જેવી પેટલીકરની વાર્તા યાદ કરો કે જેમાં ગાંડી દીકરીની સેવા કરતી કરતી માં બને છે એક દિવસ એ પાગલ થઈ જાય છે. અને ગામમાં વાર્તાનું છેલ્લું વાક્ય છે કે અંતે એની માં પણ ગાડામાં વટલાઈ ગઈ. તો બાળકની સેવા કરતા માતૃપ્રેમની વાર્તા છે, પણ જે રીતે પેટલીકરે મૂકી આપી છે એ ટ્રોમા લિટરેચરનું ઉદાહરણ છે. તો મુકુંદરાય, લોહીની સગાઈ, મળેલા જીવ, માનવીની ભવાઈ, આ આપણા પરંપરાગત લેખકોએ આપણને આપેલા ઉદાહરણો છે. પણ સાંપ્રતમાં આવીએ છીએ તો શિવકુમાર જોશી મને યાદ આવે. એમની એક નવલકથા છે વસંતનું એ વન. તમે જુઓ કે એક છોકરી અનાથ છે અને કાકા પાસે ઉછરે છે અને એના કાકાએ એનો મિસયુઝ કર્યો છે અને એના લગ્ન થાય છે. લગ્ન થાય છે ત્યારે એના શરીર સંબંધમાં કોઈ રોમાંચ નથી હોતો, કારણ કે એના માટે તો એ વસંતનું વન છીનવાઈ ગયું છે. એટલે એબનોર્મલ વર્ત્યા એના પતિને થાય કે આ છોકરીને કોઈ નવજીવનનો રોમાંચ કેમ નથી સ્ત્રી પુરુષ શરીરનો. પણ મૂળ કારણ આ છે. તો આવા જે આઘાતો હોય છે જે બાળપણમાં પડ્યા હોય એ લાંબો સમય પડ્યા રહે છે ચિત્તમાં અને એ એક અસામાન્ય એવી માનસિકતાનું સર્જન કરતા હોય છે. એટલે મને વસંતનું વન વાર્તા નવલકથા પણ યાદ આવે છે. એવી જ રીતે જેમણે વણ નોંધી વાર્તા તમે જુઓ, હિમાંશી શેલતની, હિમાંશીબેને ખૂબ વાર્તાઓ લખી છે. આપણને એમ થાય કે સપ્તધારા નામની એમની નવલકથા જુઓ કે જે બાળકો એ મા બાપ ગુમાવ્યા છે રાયટમાં, એવા છોકરાઓનું એક સંસ્થા ચલાવતી એક બેન એની વાત આપણને કહેતા જાય તો એ બાળકોએ જે ઝીલ્યું છે, બાળકો ઉપર આ સંસ્કારો પડતા હોય છે ને, તો એ સપ્તધારામાં છે. એમની સંદર્ભ ગ્રંથો વાર્તા જુઓ તો ગુજરાતીમાં પણ આવી રીતે ટ્રોમા સાથે, ચિત્તાઘાત સાથે પનારો લેખકોએ સતત પાડ્યો છે. મને અત્યારે યાદ આવે છે એક વાર્તા અનિલ વ્યાસની, સરસ વાર્તા છે, ખીણમાં ફંગોળાયેલું અસ્તિત્વ. વાર્તા તો બહુ જ ઘટના સામાન્ય છે કે એક દલિત છોકરી પર એક બ્રાહ્મણનો છોકરો રેપ કરે છે અને એના બાપને થાય છે કે જે થયું હોય એ પાગલ થઈ જાય છે. કુહાડી લઈને બ્રાહ્મણ વાસમાં પહોંચી જાય છે અને એને થાય છે કે આજે મારી નાખું, કાપી નાખું એને. એટલો બધો એબનોર્મલ થઈ જાય છે અને બ્રાહ્મણ વાસમાં પહોંચે છે તો જઈને જુએ છે કે રોકકળ ચાલી રહી છે. બન્યું છે શું કે છોકરાએ એકદમ ડરી જઈને આત્મહત્યા કરી છે અને તમે જુઓ એ કુહાડી પડી રહે છે અને એકદમ એ માણસ પેલાના બાપને ભેટીને બેય બાપ રડે છે. તો આ રીતે લેખકોએ અનેક રીતે આપણને આવી ક્ષણોના સાક્ષાત્કાર કરાવ્યા છે. દલિત સાહિત્યમાં પણ તમને જોવા મળશે. ટ્રોમાનો અનુભવ એમ નહીં થાય છે કારણ કે મને ઠેસ વાગે એ તો મનુષ્ય નિર્મિત છે, એ તો કુદરતી છે. સોરી, મનુષ્ય નિર્મિત તો જ્ઞાતિ અને એના કારણે તમે મને નીચો ગણો, હલકો ગણો. તમે જુઓ હરીશ મંગલમની એક વાર્તા દાયણ કેટલી સરસ છે. ગામમાં બે દાયણો છે, એક પટેલ ને એક દલિત. હવે બન્યું એવું કે પટેલ દાયણ છે, બેન બહાર ગયા હતા ક્યાંક લગ્ન વગ્નમાં અને એમના પટેલ સમાજમાં એક સ્ત્રીને સુવાવડનું દુઃખ ઉપડ્યું તો એમણે દલિતમાં પેલા બેનીમાં હતા એક, એમને કહેવડાવ્યું બેનીમાં તમારે આવવું પડશે.
બેનીમાં ગયા, બાળકનો જન્મ થયો, ઘર છાંટીને પવિત્ર કર્યું, એ તો રહેવાનું આપણે ત્યાં તો. પણ વાર્તાનો એક ભાગ ત્યાં પૂરો થાય છે. બીજો ભાગ ક્યાં થાય છે જુઓ તમે, કે એ બેનીમાં અવકાશમાં ક્યારેક રોજ તો બાળકો જન્મે નહીં, તો નાની નાની કેરીઓ વેચવા જાય ને એવું કામ કરતા હોય. એક દિવસ એ ગલીમાંથી પસાર થાય છે ને પેલું બાળક જેનો ડૂટો એમના હાથે જ ખરેલો, એ બાળક આમ દોડતું દોડતું બેની માને અડી જાય એટલું નજીક આવે ત્યાં એની મા રાડ પાડે છે, બેટા બેટા બેની માને ન અડાય, હું આપણે અભડાઈ જઈએ. ત્યારે બેની માને જે ધ્રાસકો પડે છે કે સાલું આનો ડૂટોય મારા હાથે ખરેલો, આ સ્ત્રી જો હું ના આવી તો મરી જાત. પણ એ કંઈ બોલતી નથી. ચિત્તમાં જે આઘાત લાગે છે, કોઈ વાર તમે આ રીતે અપમાન કરો છો જ્યારે જ્ઞાતિજનક, ત્યારે એ ચિત્ત ઉપર કેટલા નખોરિયા ભરાતા હોય, લોહી ઝાડ, એ આપણને બહાર દેખાતું નથી. તમે તો અનાયાસ ભૂલી ગયા, બેની માને ના અડાય હો બેટા. પણ એ બેની માં, જેમાં બેન ને માં બે છે, જુઓ તમે, એને કયા પ્રકારની અસર થઈ હશે. આવા તો અસંખ્ય ઉદાહરણો દલિત સાહિત્યમાં આપણને પ્રાપ્ત થાય છે અને એ રીતે આપણે જોવા જોઈએ. ભારતીય સાહિત્યમાં જરા ટ્રોમા જુદા પ્રકારે આવે છે. હજી ગુજરાતી સાહિત્યમાં જેમને વિશિષ્ટ વાર્તાઓ આપણને આપી એને પણ યાદ કરી શકાય. અદ્ભુત, જેને હું કહું કે ચિત્તાઘાતની ઉત્તમ વાર્તાઓ જેમણે આપી, એમનું નામ છે સરોજ પાઠક. એમની 4 વાર્તાઓ અત્યંત સરસ છે. એક દાખલા તરીકે જુઓ તમે, પોસ્ટમોર્ટમ. હવે વાર્તા તો બહુ સાદી છે. એક ત્યક્તા સ્ત્રી છે અને જેને એણે છોડી દીધી છે એ પાછો એટલો બધો વિચિત્ર છે કે પુનર્લગ્ન કરી રહ્યો છે અને કંકોત્રી પાછી આ સુશ્રી છોકરીને મોકલી છે. અને કંકોત્રી એના હાથમાં આવે ત્યારે એને જે ફટાકડા મનમાં ફૂટે કે મેં તારા કેટલા ડઝન લુગડા ધોયા, કેટલા વાસણ ઉટકેલા, આમ પ્રલાપ કરે છે, મેં શું બગાડ્યું છે કે મને કંકોત્રી. અને એને આત્મહત્યાના વિચારો આવે. એને એમ થાય કે ગોળી પી લઉં, ઊંઘની ગોળી 10 ખાઈ લઉં, ખટારા પાસે પડી જવું, 5મા માળેથી જઈને પડું, જાત જાતના. કારણ કે આવા વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. તો એને એમ થાય છે કે માનો કે હું પડી ગઈ ને બચી ગઈ તો મારું ઇન્ટરવ્યૂ લેવાશે, પોસ્ટમોર્ટમ. તો આ જે છે કે તમે જો આત્મહત્યા ના કરાય, આત્મહત્યા કરીને તમે મરી ગયા તો જુદી વાત, બચી ગયા તો પછી કલમો લાગુ પડે. હવે એ વખતે એને પૂછવામાં આવે, બેન તમે કેટલી ગોળી લીધી હતી, 7 કે 8? અરે ક્યાં ખબર હોય હાથમાં કેટલી ગોળી છે. માનવીયતા નથી હોતી, એમને આટલી આટલી કલમ લાગશે. અરે એને કઈ શા માટે આત્મહત્યા કરી એ તો જુઓ. આમ આત્મહત્યાનો આખો કિસ્સો લઈને એને થયું કે હું બચી ગઈ છું ને ડૉક્ટર મને પૂછે છે કેટલી માત્રામાં તમે લિક્વિડ લીધેલું, કેટલી ગોળી લીધેલી, કઈ રીતે તમે ઉપર જઈ. એણે કંઈ આપઘાત જ નથી કર્યો, માત્ર એને આવું બધું યાદ આવે છે કે હું આપઘાત કરું તો શું થાય, મારું પોસ્ટમોર્ટમ કરશે પછી મારા ટાંકા લેશે ત્યારે હું ડૉક્ટરને કહીશ કે તમને ટાંકા લેતા ના આવડે તો અમને સ્ત્રીઓને જ આવડે. આ પણ કટાક્ષ છે. સાંધવું તૂટી ગયું છે ને સાંધવાનું છે. અને એમ કરતાં કરતાં તમે જુઓ કે વાર્તા તો આત્મહત્યાય નથી થતી. એક ક્ષણ માટે જે આખું મહાભારત સર્જાયું મનમાં, પછી તો એ બરાબર તાળું મારીને પોતાના સીવણના ક્લાસમાં જાય છે. પણ એક ક્ષણમાં જે કંઈ રચાઈ ગયું એની એક અદ્ભુત વાર્તા છે. એમની એક બીજી વાર્તા છે સારિકા પિંજરસ્તા. હવે નામ જ સારિકા છે પણ અત્યારે પિંજરમાં છે. કેમ? ગાંડી થઈ છે. જો આ વાર્તા આવી ગઈ ચિત્તાઘાત, અને પિંજરામાં એ રાડો પાડતી હોય ને પિંજરામાં રાખવી પડે છે. તો થયું શું? એની વાર્તા શરૂ થાય છે કે ભાઈ એ નાની હતી ને વરસાદ જોતી હોય તો માર પડે કે ભણવાનું છે. કંઈ વાંધો નહીં, ચાલો પ્રકૃતિથી તમે છીનવી લીધી, હવે ભણવાનું છે ને બરાબર ભણી, સાયન્સ નથી લેવું ના લેવું પડે, લીધું. 11 સાયન્સમાં ભણતી હોય ને ગ્રીન કાર્ડવાળો મૃત્યુ મળ્યો એટલે બાપાએ કહ્યું કે પરણી જાઓ. એણે કહ્યું મને બહુ જ રસ પડે છે, ના નથી ભણવાનું, હવે
આવો છોકરો ના મળે. પરણીને જાય તો ત્યાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, ત્યાં તો પત્નીઓ બદલાય છે યુરોપમાં જ્યાં જઈને જાય છે. એનો વર્ક એમ નાચવાના ક્લાસ ભરવાના. એને એમ થાય છે કે અમારા ગામમાં એક મદારી આવતો હતો, એ પેલી ને રમાડતો વાંદરા વાંદરીને, એવું લાગે છે એને જાતને કે હું શું થઈ ગઈ. અને જ્યારે પતિના આવા સંબંધો જાણે મિત્રની પત્ની સાથેના, ત્યારે એને આઘાત લાગે છે. અને એમાં એક દિવસ એવું બને છે કે એનો પતિ મરી જાય છે અને રડતી નથી, એ હાશકારો અનુભવે છે. ત્યારે બધા એને કહે છે કે ધણી મરી ગયો છે, એની સાસુને એવું થાય, પણ એ રડી શકતી જ નથી. અને જ્યારે એ બધું જ ફૂટી નીકળે છે ત્યારે એ ગાંડી બની જાય છે. અને ગાંડી બને છે ત્યારે પ્રલાપ કરે, ત્યાંથી વાર્તા શરૂ થાય છે. આમ ચિત્તાઘાતનું અદ્ભુત નિર્વહણ સારિકા પિંજર રસ્તામાં છે. ક્રમશઃ એમની વાર્તા કેટલી તીક્ષ્ણ બનતી ગઈ એનું ઉદાહરણ તમે મારા ચરણ કળણમાં એટલે એક્સ્ટસી નામની વાર્તા જોઈ શકો, જેમાં એક છોકરીને ચાહવા જતો માણસ કેવી રીતે ગુલામ થઈ જાય, ગલુડિયું થઈ જાય, અને પછી પેલી સ્ત્રી એને અવગણ્યા જ કરે. એના માટે એક સ્ટેટસ સિમ્બોલ હોય ખાલી પ્રેમ કરવો હોય, આ એના વગર રહી ના શકતો હોય. ને એમાંથી જે એના મનમાં જાત જાતના ઘસર, હું એને મારી નાખું, કાપી નાખું થાય. એને થાય કે મને ગલુડિયું બનાવી દે, મને તારો ગુલામ બનાય, મને તારા ઘરનું ઘાસ બનાવ, મને તારી પાસે જ રાખ, તારી પાસે જ રાખ. પ્રેમની ઝંખના અને પેલી માટે એક યાંત્રિક છે. કોઈ વાર કહે છે કે તું મને પ્રેમ ના કરતી હોય તો આપણે ભાઈ બહેન થઈ જઈએ, તો પેલી કહે છે વન્ડરફુલ. એટલે આ માણસને એમ થાય છે કે હું એની હત્યા કરી નાખું, પણ બને છે એવું કે પોતે જ આત્મહત્યા કરે છે. લઈ તો જાય છે નદી કિનારે, પણ પોતે કૂદકો મારે છે. તો આમ મારા ચરણ કળણમાં એટલે એક્સ્ટસી, પ્રેમની એક્સ્ટસી એને કેવા કાદવ કિચડમાં ખૂંપતા ખૂંપતા મારી નાખે છે. નિયતિકૃત નિયમ રહિતા નામની એમની વાર્તા જુઓ તો મને આશ્ચર્ય થાય કે આ પ્રકારની વાર્તાઓ મેં ભારતીય સાહિત્યમાં નથી જોઈ. માનો કે વિશ્વમાં કેથરીન મેન્સફિલ્ડની ધ ફ્લાય, માખી વાર્તા વખણાય છે, જેમાં એક નિવૃત્ત કર્મચારી ઓફિસમાં આવે છે અને સાહેબને કહે છે કે મારો દીકરો મને બહુ યાદ આવે છે. હવે સાહેબ કઈ રીતે કે મારો દીકરો યુદ્ધમાં ગયો તો મરી ગયો, એ મને બહુ યાદ આવે છે, એને અહીંયા મારે ઓફિસર બનાવવાનો તો મારી જ ઓફિસ. એ કહી શકતો નથી. ઘણીવાર બીજાની પીડા તમને તમારી પીડાની સ્મૃતિ આપે છે. અને એ બેઠો બેઠો એક માખીને શાહીમાં ભોંક્યા કરે છે, કારણ કે એને વેદના જીરવવી નથી. તો આ બધી વાર્તાઓની સામે જ્યારે હું સરોજબેનની વાર્તા મૂકું છું ત્યારે મને એમ લાગે કે સરોજબેને ટ્રોમેટિક ફિલિંગ, ચિત્તાઘાતની સંવેદનાઓને અદ્ભુત વાચા આપી છે. ભારતીય સાહિત્યમાં જઈએ તો ભારતમાં મેં તમને અગાઉ કહ્યું એમ કે ભારત વિભાજનનો જે અનુભવ હતો આપણો, એ એટલો બધો વિકટ હતો કે એને વાચા આપવી એ બહુ અઘરી હતી. ભીષ્મ સાહનીએ તમસમાં જે કામ કર્યું છે તમે જુઓ. મંટોની વાર્તાઓ યાદ કરી શકાય. મંટોની 3 વાર્તાઓની હું વાત કરું તો ઠંડા ગોસ્ત, ઈશ્વરસિંહ નામનો એક છોકરો, પુરુષ, એને એક પ્રેમિકા પણ છે, પણ બને છે એવું કે રાયટ થયા ત્યારે એ મુસલમાનના ઘર લૂંટવા ગયો અને 6 જણને તો મારી નાખ્યા, પણ 7મી છોકરી નાની હતી એને ખભે નાખી અને હું એને રેપ કરીશ એમ કરીને જંગલમાં લઈ ગયો. અંધારામાં એ રેપ કરતો હોય છે અને કોઈ હલચલ નથી થતી, એ જુએ છે. તો પેલી છોકરી તો આવા પહાડી પુરુષને જોઈને જ ખભે મુકાઈ ત્યારથી જ એને હાર્ટ એટેક, મરી ગઈ છે. એટલે એને એમ થાય છે કે અરે રે મેં આ શું કર્યું, એક લાશ સાથે દુષ્કર્મ કર્યું, અને એનું મગજ ફાટે છે. હવે એની પ્રેમિકાને મળી નથી શકતો, કેટલાય દિવસથી એ મળ્યો નથી ને એકવાર મળે છે, પેલી લઈ જાય છે ગેસ્ટ હાઉસમાં. આખી વાર્તા જેને કહેવાય અકુંઠિત છે, શરીરને આલેખે છે. 2 જણા
શરીરના શોખીન હતા. કુલવંત એની પ્રેમિકાનું નામ. એ કુલવંત એને ઝાલીને લઈ જાય છે એમના ગેસ્ટ હાઉસ અને એને ચુંબનો કરે છે, પણ પેલો માણસ છટકીને જતો રહે છે. બીજી વાર પકડે છે અને લઈ જાય છે. કે કુલવંત કહે છે, કઈ મારી શોખ પાસે જઈ આવ્યો છું, કેમ તું આમ ઠંડો થઈ ગયો છું? એ કશું જ નથી કહેતો. એ કહે છે કે તું કુલવંતને ઓળખતો નથી, હું નિહાલ સિંહની બેટી છું, આ કિરપાણ જોઈને મારી નાખીશ, સાચું બોલ. એ કહી જ નથી શકતો. એટલો બધો પીડાય છે કે મેં આજે જે કર્યું છે. અને એ તમે જુઓ કે ખરેખર જ એ ગુસ્સામાં કિરપાણ આમ કરવા જાય છે અને પેલાનું ગોળું આવી જાય અને એ નસ કપાઈ જાય છે ગળાની. ત્યારે એ કહે છે કે કુલવંતે બહુ સારું કર્યું, હું એટલો પીડાતો હતો કે મોત જ મને છોડાવી શકે. અને ધીમે ધીમે એ આખી વાત કરે છે કે આવું થયું હતું. તો તમે જુઓ, લેખક એવું કહે છે કે એક જનૂનમાં માણસે જે કર્યું પણ એનામાં માણસાઈ હજી થોડી બચી હતી. એટલે આ પોતાનું દુષ્કર્મ કયા પ્રકારનું અમાનવીય કે રાક્ષસી છે એ સહન નથી કરી શકતો. એમની એક વાર્તા, બીજી વાર્તા છે ખોલદો. ખોલદો વાર્તામાં શું છે? એક કુટુંબ ભાગી રહ્યું છે બચવા માટે. બકરીઓ સાથે લીધી છે, કામ આવે. અને એમાં બકરીનું બચ્ચું રહી જાય છે તો બકરી રડે છે. એટલે પેલો પતિ કહે છે પત્નીને, મેં તને કહ્યું તું ને બકરીઓ ના લે. જો આ બકરી, એટલે આખું કટાક્ષ છે કે બકરી બચ્ચું રહી ગયું તો રાડો પાડે છે, મનુષ્ય ન પાડે. મનુષ્ય પશુ થઈ ગયો, પશુમાં તો હજી માનવતા જીવે છે. આ સેટાયર છે. બને છે એવું કે પેલી સ્ત્રી કહે છે કે હવે મારથી નથી દોડાતું એના પતિને, તમે ના સકીના દોડીને જતા રહો, ક્યાંક પહોંચી જાઓ, બચી જાઓ. એટલે બાપ દીકરી દોડે છે. બાપે એનો દુપટ્ટો હાથમાં ઝાલ્યો છે અને ભાગે છે. ભાગતા ભાગતા જ્યારે પહોંચે છે છાવણીમાં, જ્યાં રહી શકાય એવું છે, ત્યાં હાથમાં દુપટ્ટો જ છે. સકીના તો છે જ. સકીના ક્યાંક રહી ગઈ વચ્ચે જ. અને એટલા માટે બધાને પૂછે છે, મેરી બેટી કો દેખીએ. સકીના बहुत खूबसूरत है, यहाँ गाल पे तिल है, मुझे नहीं देखना, उसकी माँ पर गई थी. તો તમે જુઓ કે ગાંડાની જેમ પ્રલાપ કરે છે. કોઈને પણ પૂછ્યા કરે, સકીના કો દેખીએ, સકીના. પણ દરેક માણસ પોતાનું દુઃખ લઈને આવ્યા છે. અહીંયા દુઃખનો ગુણાકાર છે. બને છે એવું કે થોડા દિવસ પછી એક છોકરી જેના ઉપર બહુ રેપ થયા છે એવી મળી આવે છે અને છાવણીના દવાખાનામાં લાવે છે. અને કોઈક એને કહે છે કે કદાચ તારી દીકરી હોય, જા. ત્યારે એ જાય છે. બને છે એવું કે છાવણીનું નાનું દવાખાનું છે, એમાં એક નાનકડો કપડામાં બારી જેવું છે, અંધારું છે. એટલે પેલો ડૉક્ટર નર્સને કહે છે ખોલ દો. અને તમે જુઓ કે ખોલ દો શબ્દ બોલાય છે ત્યાં જ પેલું જે મળદા જેવી છોકરી છે એને એમ થયું બીજો કોઈ રેપ કરવા આવ્યો છે. એટલે પાયજામાનું નાડું ખોલી અને પોતે પાયજામો કાઢે, નીચે કાઢે છે, આમ અનાયાસ બેભાન અવસ્થામાં. અને તમે જુઓ કે આમ એક સ્ત્રીનું યંત્ર બની જવું. અને ડૉક્ટર એટલો શરમાઈ જાય છે કે શિયાળામાં એને પરસેવો થઈ જાય છે. આમ ડૉક્ટરને આવતી શરમ, સકીનાની યંત્રવત ક્રિયા. અને આપણને એમ થાય કે બાપ શું કરશે? તો બાપ તો ખુશ થાય છે. ડૉક્ટર ડૉક્ટર મેને બોલા થા ને મેરી લડકી જિંદા હે, દેખો ઝુંબીશ હુઈ, સળવળાટ થયો. એને પેલું દેખાતું જ નથી કે એને નાડું કેમ ખુલ્યું. તો એમ સમજે છે કે મારી છોકરી બચી ગઈ. તો તમે જુઓ કે આવી વાર્તાઓ લખવી, આ કયા પ્રકારના દ્રશ્યો એમણે જોયા હશે મંટોએ. આપણે ત્યાં ઉર્વશી બુટાલિયા એક કામ કર્યું છે. એમણે અધર સાઇડ ઓફ સાયલન્સ, ભારત વિભાજન વખતે પાગલોનું શું થયું. પાગલ માનો કે મેન્ટલ હોસ્પિટલ હોય, એમાંય ભાગ પાડવાના. પાકિસ્તાનના પાગલ, હિન્દુના પાગલ. અરે ભાઈ, આખું પાકિસ્તાન ને હિન્દુસ્તાન પોતે જ પાગલખાનું થઈ ગયું. પાગલને ક્યાં ખબર છે કે ક્યાંનો છે? પણ આખા પાગલખાનામાં કેમેરા ગોઠવીને એમાં એક માણસ છે એને ક્યાંય નથી જવું. એ તો કહે છે કે હું અહીં જ રહીશ. અને એ જીદ બતાવીને લેખક એમ કહેવા માંગે છે કે આ જ સાચો હિન્દુસ્તાની પાકિસ્તાની છે કે જેને કોઈ સરહદની પડી જ નથી. અને જે રીતે બોલ્યા કરે છે, પ્રલાપો કરે છે,
ખુદા પાસે જવાબ માગવાનું કહે છે એના એક ભાઈબંધને, તો જવાબ નથી મળતો, તો કે ખુદા તમારા છે એટલે જવાબ ના, એટલે નહીંતર આમને આપે જ જવાબ. આમ ત્યાં પણ ધીમે ધીમે કેવો ચેપ લાગે છે. તમે જુઓ, એક માણસ પાગલ છે, પોતાની જાતને જીન્ના માને છે, તો એક પાગલખાનું નિરૂપીને આખા પ્રતિકાત્મક રીતે દેશ પાગલખાનામાં હતો એની એમણે વાત કરી છે. તો આવી વાર્તાઓ મંટોએ જે લખી છે એ આપણને આ રીતે ટ્રોમાની ને સાહિત્યની વાતમાં ઉપયોગી થઈ પડે. દ્રૌપદી જેવી મહાશ્વેતા દેવીની વાર્તા યાદ કરી શકાય. એક આદિવાસી સ્ત્રી લાકડા વીણતી હોય અને પોલીસવાળો એના ઉપર રેપ કરે છે. રેપ તો કરે છે, પણ પછી પાછો પોતાના સાહેબને વાત કરે છે કે સાહેબ આજે એક આવી છે અને મેં પકડી છે ભારા સાથે, તમે પણ મજા લો. એટલે એ પેલાને કહે છે કે ચાલ હવે આ રૂમમાં આવ. તો પેલી પોતાના બધા જ કપડાં કાઢીને નગ્ન આવે છે. એટલે બધા ભાગે છે કે આ શું થયું, કારણ કે નગ્ન સ્ત્રીને નથી જોઈ શકતા. અને પેલી તો એવી થઈ ગઈ છે કે હવે કોનાથી મારે શરમ ઢાંકવાની છે. તો તમે જુઓ કે મહાશ્વેતા દેવીએ આ વાર્તા જે લખી છે, અથવા એમની નવલકથા જુઓ, 1084 માં એક છોકરો વ્રતી મરી ગયો છે, આજે એનો જન્મદિવસ છે, છોકરીની સગાઈ છે, પણ એ છોકરો જે ગરીબો માટે સહાનુભૂતિ ધરાવતો, ઉચ્ચ વર્ગમાં જન્મેલો, એ મરી ગયો ત્યારે બાપે એની લાશને ઓળખવા ના પાડી, કારણ કે સરકાર સામે લડતો હતો. તો એની માને નથી ગમતું, પણ માએ તો બાપનું સ્વીકારવું પડેલું. તો એના મગજની નસ ફાટી જાય છે બર્થડેના દિવસે. સવાર, બપોર ને સાંજ 3 ભાગમાં નવલકથા છે. સાંજે એનું એપેન્ડિક્સ ફાટી જાય છે, નસની. પણ એ જે સુજાતા નામની સ્ત્રી છે, એ સ્ત્રીની માનસિક યંત્રણાઓ જે બતાવી છે મહાશ્વેતા દેવી. તો મહાશ્વેતા દેવી, મંટો, આ પ્રકારના આપણા જે લેખકો કે જેમને ટ્રોમાને, કારણ કે ટ્રોમામાં શું છે કે ચિતાઘાત જાણે કે યુરોપની સંજ્ઞા હોય અને વિશ્વયુદ્ધોના સાહિત્યનું જ હોય એ રીતે ચર્ચા થતી હતી. પણ હવે એવું રહ્યું નથી. ભારતીય સંદર્ભોમાં ડોમિનિક લાકાપ્રા, મેં તમને કહ્યું, એ સ્થળ ઉપર બહુ ભાર મૂકે છે, કારણ કે સ્પેસિફિક સ્થળ જે બનાવો બન્યા છે, આ એક સાંસ્કૃતિક બાબત પણ છે. તો એને લઈને આમ ભારતીય અને દક્ષિણ એશિયામાં જે શબ્દ ઉમેર્યા, રેફ્યુઝી, એની વાત પણ આ રીતે આવે છે. જો આપણે વિશ્વ સાહિત્યની વાત કરીએ તો તમે જુઓ કે મિસિસ ડોલાવે જેવી વર્જિનિયા વુલ્ફની રચના આખી ટ્રોમેટિક નોવેલનું ઉદાહરણ છે. ત્યાં તો આખો એક પાત્ર જ છે, યુદ્ધમાં જઈ આવેલો, હવે તો એને પ્રમોશન મળ્યું છે, યુદ્ધ પણ ઇંગ્લેન્ડ જીતી ગયું, છતાં પણ એ માણસે પોતાના ભાઈબંધ ઉપર બોમ્બ ઝીકાતો જોયો તો એના મગજનું ઠેકાણું જ રહેતું નથી. એની પત્નીને થાય કે હવે શું છે, તમને પ્રમોશન મળ્યું, એ ભાઈબંધને ભૂલી જાઓ, પણ એ ભૂલી શકતો નથી. બને છે એવું કે એ વખતે તો આ બધા કેસના સ્પેશિયલ કેસમાં ટ્રીટ કરવામાં આવતું, તો એને 2-4 વાર દવાખાને લઈ જાય તો ડૉક્ટરોને પણ ધિક્કારે છે. એને ખબર છે કે મિત્રતા શું ચીજ છે. એટલે એ માણસ આખો આપઘાત કરે છે. આ જે મિસિસ ડોલાવે નોવેલ, એક બાજુ એક ઘરમાં રહેલી સ્ત્રી, એના માનસિક આઘાતો, અને બીજી બાજુ એટલે અંગત અને બિનઅંગત સમાંતરે ચલાવીને વર્જિનિયા વુલ્ફે 1925માં, આજે એને પણ જન્મ શતાબ્દી એ કૃતિની થઈ, એ નવલકથા ત્યારે આપી હતી, પહેલા વિશ્વયુદ્ધ પછી. તો આવી કૃતિઓ યાદ કરી શકાય વિશ્વ સાહિત્યની. હોલોકાસ્ટ લિટરેચર આખું જે વિકસ્યું, માનો કે તમે જ્હોન નેસ નામના માણસનું નામ સાંભળ્યું હોય તો એના ઉપર એક કૃતિ લખાઈ, બ્યુટીફુલ માઇન્ડ, જેમને નોબેલ પ્રાઇઝ મળેલું. પણ એ નોબેલ પ્રાઇઝ મળતા પહેલાં એમને 2 વાર મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, અને એના ઉપર એક કૃતિ લખાઈ, બ્યુટીફુલ માઇન્ડ. તો એ બ્યુટીફુલ માઇન્ડ ઉપર રસેલ ક્રોવની એક સરસ મજાની ફિલ્મ પણ છે. ત્યારે તમને ખબર પડે કે એક માણસ
કોઈ સંશોધન માટે પણ કેટલા ચિત્ત ઉપર આઘાત ઝીલતો હોય છે. એટલે અંગત બિનઅંગત, માનો કે તમે વ્લાદિમીર સ્પિલમેન નામના એક માણસે પોતે ડાયરી લખેલી. હવે બનેલું એવું કે જ્યારે તમે જાણો છો કે લાખો યહૂદીઓને હિટલરે મારેલા, ત્યારે એક ઘટના બની કે જ્યારે બધા યહૂદીઓને એમની પાસે ખૂબ કામ લેવાનું, એમના હાડકામાંથી સાબુ બનાવવાનો, છેક છેલ્લે સુધી મરે ત્યાં સુધી કામ કરાવવાના કોન્સન્ટ્રેશન કેમ્પમાં. બને છે એવું ભાગમ દોડમાં આ યહૂદી એક તૂટેલા ફ્લેટમાં પડ્યો છે અને પેલો સૈનિક બધાને ખોળી ખોળીને મારતો હોય છે. પણ આણે જોયું કે આ તો પિયાનિસ્ટ છે અને એને પિયાનો બહુ ગમતો હતો. તો એણે કહ્યું કે હું તમને બચાવી લઈશ. પોતે જર્મન છે અને એને બચાવી લે છે. રોજ ખાવાનું નાખી જાય આડેધડ, પેલું કંઈક ખાઈ ખાઈને ટક્યો. અને પછી જ્યારે ઇંગ્લેન્ડ આવ્યું, રશિયા આવ્યા અને હિટલરે આત્મહત્યા કરી, ત્યારે આ બચી જાય છે અને જર્મન સૈનિકોને સજા થાય છે. ત્યારે પેલો પિયાનિસ્ટ કહે છે કે એક માણસને સજા ના કરતા એણે મને બચાવેલો હતો, પણ એ તો કેમ્પમાં ક્યાંય મળતો નથી. એટલે પોતે એક ડાયરી લખેલી અને સંતાડી રાખેલી. પણ એ ડાયરી જ્યારે છોકરાના હાથમાં આવી અને બહાર પડી, ત્યારે એક અદ્ભુત પુસ્તક મળ્યું આવા હોલોકાસ્ટ એક્સપિરિયન્સનું, અને એનું નામ હતું પિયાનિસ્ટ, જેના ઉપરથી બહુ જ સરસ ફિલ્મ પણ બની છે, તમે જોઈ શકશો પિયાનિસ્ટ. બીજી એક કૃતિ એવી છે લાઈફ ઇઝ બ્યુટિફુલ. તમે જુઓ કે એમાં એક બાપ પેરેન્ટલ લવની સમાંતરે જે રીતે આ હોલોકાસ્ટ એક્સપિરિયન્સ નિરૂપાયા છે, અથવા સ્પિલબર્ગનું તમે ફિલ્મ પણ ચર્ચી શકો. આ હોલોકાસ્ટ એક્સપિરિયન્સમાં હમણાં જ મેં જે એક કૃતિ અને એની ફિલ્મ જોઈ, ધ બોય ઇન સ્ટ્રિપ્ડ પાઝામા. તમે જુઓ કે એક નાનકડો છોકરો કેન્દ્રમાં છે અને આ છોકરો, પિતા છે એ હિટલરના માણસ છે અને એમનું કામ છે કે યહૂદીઓ પાસે કામ લેવું, કામ કરતા થાકે તો મારી નાખવા. એમના મજૂરો બધા હિટલરના માણસો માટે યહૂદીઓ કામ કરતા હોય અને આ છોકરાઓને એ બાબતથી દૂર રાખવા માંગે. પણ આ છોકરો એક દિવસ પાછળથી ભાગી જાય છે દોડતો દોડતો, કેમ્પ બાજુ જાય. એ તો પોતાના જેવો એક છોકરો જુએ છે અને એણે ચટાપટાવાળો પાયજામો પહેર્યો અને શર્ટ પહેર્યું, એ કેદી છે. તો આ જે પિતા છે એ જર્મન અધિકારી છે લશ્કરનું. એના છોકરાને એમ થાય છે કે મારે આવા કપડાં કેમ નહીં પહેરવાના, એટલે બીજે દિવસે રમવા આવે. એના બાપને ખબર ન પડે એમ આવે, એના માટે ખાવાનું લાવે. ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી થાય. એક દિવસે છોકરો કહે છે કે મને તારા કપડાં પહેરવા દે ને. તો કે ના ના, તારે ના પહેરવા છે. તો એના કપડાં એ પહેરી લે ને પેલાના કપડાં એ પહેરી લે, અને કપડાં પહેરી લે ત્યારે જ હિટલરનો આદેશ આવે છે કે બધા યહૂદીઓને મારી નાખો. ત્યારે પેલો બાપ આગ લગાડે છે ને પેલો જે છોકરાઓ હોય એમને ધકેલી દે છે આગમાં. તો એમાં એનો જ છોકરો જતો રહે છે, કારણ કે એના છોકરાએ આજે આ કપડાં પહેર્યા હતા. તમે જુઓ કે કરુણતા, ટ્રેઝડી. જ્યારે એના બાપને ખબર પડે છે કે મારા છોકરાના કપડાં પહેરેલો તો યહૂદી છે, તો એ પૂછી છે કે તારો ભાઈબંધ ક્યાં? તો કે એ તો અંદર રમવા ગયો હતો. તો એને એકદમ થાય છે કે અમે લોકોએ મારી નાખ્યો એ જ છોકરો. તો એ પોતાની લાશ શોધે છોકરાની. તો આ જે વાત છે, કઈ રીતે આખી વાત મુકાઈ છે કે તમારો છોકરો હોય તો આજે જ્યારે ગાઝાના બાળકોને આપણે જોઈએ છીએ, યુક્રેન અને રશિયાની હાલત જોઈએ છીએ, ત્યારે આ ટ્રોમા એન્ડ લિટરેચર એટલો બધો એક અગત્યનો વિષય છે કે જેને લઈને ખૂબ કામ ચાલે છે. મેં તમને અગાઉ કહ્યું એમ કેથી કારુથ નામના વિવેચિકાએ આ શરૂ કર્યું ફ્રોઈડ પછી, અને એ પછી એને અનેક રીતે જેને વિટનેસ લિટરેચર, હોલોકાસ્ટ લિટરેચર કહેવામાં આવે છે. અને એમાં સાક્ષી, એમાં ટેસ્ટિમોની, જેમાં બધા બચી ગયા હોય એમના અનુભવો કાશ્મીરના પંડિતો ઉપર. માનો કે રાહુલ પંડિતે જે ચોપડી લખી અને જેના ઉપરથી અભિજાત જોશીએ ફિલ્મ બનાવી શિકારા, એ તમે યાદ કરી શકો. તો કાશ્મીરના અનેક પંડિતોએ પોતાના અનુભવો લખ્યા છે, કારણ કે આ એક ટ્રોમા, એક જે પ્રશ્ન છે
એને લઈને જે સાહિત્ય લખાય છે. હમણાં જ આપણી જે ફિલ્મ હોમ બાઉન્ડ ઓસ્કારમાં પહોંચી એને યાદ કરો. હવે એ ફિલ્મ તો તમે જુઓ, એક માણસે નાનકડો અહેવાલ લખેલો કે ભાઈ સુરતમાં બધા બહુ કામ કરતા હોય છે આઉટસ્ટેટમાં આવીને. યુપીના 2 છોકરાઓ હતા, એક મુસલમાન એક દલિત. નોકરીઓ મળી નહીં, રેલવેમાં અરજી કરેલી, પણ અરજી કર્યા પછી 4 વર્ષ જતા રહ્યા, રિઝલ્ટ જ નથી આવ્યું. તો નક્કી કર્યું ચાલો ભાઈ કામ કરવા જઈએ સુરત. સુરત કામ કરતા હતા, એમાં કોરોના નીકળ્યો. કોરોનામાં ભાગવાય ના દેવાય, ઘરમાં બધું થઈ રહ્યું છે. આમ તેમ વ્યવસ્થા કરીને જે બધા ભાગેલા એમાં એ ભાગ્યા. વચ્ચે તરસ લાગે છે, કોઈ ગામમાં પ્રવેશવા ના દે. પેલો છોકરો બીમાર પડ્યો છે, દલિત છે, એને ખભે લાખીને ચાલે છે. બધાને એમ લાગે કે આને કોરોના થયો છે. કોરોના તો નથી, તપાસ કરાવી આગળ એક દવાખાને, પણ એ મૃત્યુ પામે છે પાણીના અભાવે. પેલો છોકરો એકલો જ પહોંચે છે. હવે પોતે પોતાના મિત્રની લાશ લઈને ઘેર પહોંચાડેલી આ હકીકત, એનો એક અહેવાલ એક માણસે દિલ્હીમાં સમાચાર વાંચ્યા અને એણે નક્કી કર્યું કે હું આ ગામ જઈશ, અને પછી ગયો અને એણે એક સ્ટોરી લખી આખી છાપામાં. એ સ્ટોરી નીરજ દેવાને વાંચી અને એ નીરજ દેવાને ફિલ્મ બનાવી હોમ બાઉન્ડ, જેણે મસાણ બનાવી હતી. તો ઓસ્કારમાં પહોંચી કે જેમાં કોરોના, ભીડ, નોકરીઓ, જ્ઞાતિગત અપમાનો. જે પેલો મુસ્લિમ છોકરો ગયો હતો એ તો સરસ કામ કરતો હતો એક ઓફિસમાં, પણ માનો પાકિસ્તાન મેચ જીત્યું તો એના ઉપર જુદી, અય તું તો આજે ખુશ નહીં થા કેમ, તું તો મિયો છું. ના, એમ કે મને ભારત જીતે તો બહુ ગમે, હું અહીંનો જ છું. પણ આપણે અમુક જ્ઞાતિને, અમુક ધર્મને અમુક રીતે જ જોવાયેલા કહેવાય. એ જ રીતે ત્યાં પણ એવું હોય છે. તમે જુઓ, લજ્જા નામની તસ્લીમા નસરીને જે નોવેલ લખેલી, એમને હજી બાંગ્લાદેશમાં પ્રવેશવાની મનાઈ છે. કારણ કે એમણે જ્યારે જોયું કે બાબરી ધ્વંસ પછી બાંગ્લાદેશમાં તોફાન થયા અને એક હિન્દુ છોકરી ઉપર રેપ થયો, તો એમણે લખ્યું કે આ ના ચાલે, લજ્જા નામની નોવેલ. અને ત્યાં એમ કહ્યું કે આનું માથું કાપી નાખો. એ તો એ કહેવા માગે છે કે મઝહબ કરતાં તહેઝીબ ઊંચી ચીજ છે. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ટાગોરે લખેલું છે, અમાર સોનાર બાંગ્લા. આપણું જનગણમન ત્યાંનું બાંગ્લાદેશ. સર્જકો ભેગા કરે છે, સર્જકો એકબીજાની સંવેદનાને સમજે છે. એ હંમેશા મહાભારતથી તસ્લીમા નસરીન સુધી ટ્રોમાનો ઉપાય શોધે છે. અને આવા સાહિત્યને આપણે આ કાર્યક્ષેત્રમાં જોઈશું તો એક આંતરવિદ્યાકીય પ્રયાસોમાં આપણે પ્રવૃત્ત થવું પડશે અને આપણી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરશે એમ હું માનું છું. હું વિશ્વકોશ ટ્રસ્ટનો ખૂબ આભાર માનું છું.